हेलो मित्रों, गुड मॉर्निंग, जय माताजी, जय દ્વારકાથી। કેમ છો? મજામાં? બસ મજામાં જ છો? તો મિત્રો અમે બી મજામાં જ છીએ। અને તો મિત્રો આજે રવિવાર છે, તારીખ 15, અને તો પછી હવે નહીં ધોઈને આપણે તૈયાર થઈ ગયા, માતાજીને દિયાબત્તી બી થઈ ગઈ। તો હવે ચા પીશું, અને ચા પીને આપણે જવું છે મિત્રો, કારણ કે અમારા અવની અને અમારા ઘરવાળીને ઠંડીને ખાવા છે પકોડા। તો આપણે તો જઈશું પકોડા લેવા। તો મિત્રો મારી ચેનલને જરૂરથી એક લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો। બે હાલ લેવા આવ્યા તો ફૂલ હે? હા હા બરાબર, તો લઈ જાઓ। ઓ પૈસા લે ફૂલના પૈસા લે લે। મને હાર બનાવી દો ને। હા હાર બના લે। અને ભાઈ કાલ ક્યાં ગયા હતા? કાલ દેખાતા નતા। હા કાલ ક્યાં ગયા હતા? કાલે હા કાલે ગયેલા ફરવા। હવે અમે આવ્યા હતા અહીં તમારા લારીએ, પણ તમે હતા નહીં, તમારો બાબો હતો। અમે લો ગાર્ડન ગયેલા કાલે ફરવા માટે। બહુ કદાચ ગયા હતા કે પાટડી ગયા હતા? અમે લો ગાર્ડન ગયેલા। એવું એમ? શું બોલે પાટડી ગયા? જલ્દી ફટાફટ હાર બનાવો। જો આ છોકરો બી મહેનત કરે, જો આ જો નાનો બાબો બી મહેનત કરે। અરે વાહ, એ નાનો અમારો બાબો છે, એ બી હાર બનાવે છે। સ્પીડ હારી હો બાકી તમારી। હા વાહ, સ્પીડ સારી છે। એ પૈસા આપો ભાઈ, હાલો જલ્દી ફટાફટ। રૂપિયા હાલો ભાઈ, બસ રૂપિયા હાલો ને માલ લઈ જાઓ। માલ લઈ જાઓ, રૂપિયા હાલો। કેટલી પકોડા બનાવો? હા 30 વર્ષથી? હા હા, પકોડા બનાવો કે બીજું બનાવો? પકોડા અને ટીકડી ને એવું હોય ને? બંધ કર્યું? હા પણ એ ભાઈ ઉંમર થઈ ગઈ, બધું સારું પોકી ના વરાય ને। બરાબર છે, ચલો હવે તો ગગાભાઈના પકોડા લઈને જાશું અમે ઘરે। કેવા ભાઈ પકોડા કેવા આવે ગલા? એક નંબર। એક નંબર ના? બસ તા વર્ષોથી પકોડા બનાવે, છેલ્લા 35 વર્ષથી પકોડા બનાવે છે। કારણ કે કોઈ બીને પકોડા ખાવા તો અહીં આવજો, અને એમનો ટેસ્ટ બી સારો હોય છે, અને મસ્ત ગરમા ગરમ તમને મળશે। અને સિંગતેલમાં બનાવે છે, અને ભાવ બી એકદમ વ્યાજબી છે। તો જરૂર તમને આગ્રહ કરો કે જરૂરથી આવજો અમારા ગગાભાઈના પકોડા ખાવા। તો મિત્રો જો આપણે પકોડા લઈ લીધા છે, અને હવે જઈએ છીએ ઘરે। પકોડા છે, થોડી શાકભાજી, કારણ કે કાકડી લઈ લીધી, તો શું સલાડમાં અમારે ખાવા જવું હોય ઘરે। તો હવે જઈ રહ્યા છે અમે ઘરે। સવારમાં અમારા ઘરના અત્યારે પૂતું કરે છે। ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ। આજે કચરા પોતા વહેલા થઈ ગયા છે, રવિવાર છે એટલે। હા તો વાંધો નહીં, ચલો જલ્દી કરો। આજે આપણે કદાચ આજ જવાન થાય તો લાંબા જવું હોય, જો ટાઈમ મળે તો જોઈએ, બરાબર ને? પહેલા કામ પતી જાય ને? હા તો વાંધો નહીં, ટાઈમ મળે તો જોઈએ, આજ જે જતા રહીએ લાંબા। હા હા તો આજે રવિવાર છે, અને રવિવારનું થોડું કામ જલ્દી પતી ગયું છે। અમારે સંડી ગયા અત્યારે અમારે જોડે થઈ ગયા છે, અને કારણ કે જો આજે મહેમાન આવે છે, મહેમાન જાય પછી અમારે જમી લેવાનું, અને જમીન પછી ઈચ્છા છે કે આજે બળિયા બાપાના દર્શન કરવા છે। કારણ કે ઘણા ટાઈમથી ગયા નહીં, તો ઈચ્છા છે કે આજે રવિવારે જશે અને દર્શન કરતા દર્શન કરતા આવીએ। અને જો ભાઈ ત્યાંથી બી ટાઈમ મળે તો અમારે ભાઈ ત્યાં જવું છે, આપણે વિનોબા ભાવનગર। કારણ કે એ જ્યાં 2-3 મહિના થઈ ગયા, અને શું બાબાના દીકરો આવે તો એ બી આપણે થોડા રમાડીને આવીએ। તો મિત્રો વિડીયોમાં આગળ બન્યા રહીએ। રીંગણનું શાક બનાવી જોઈએ, કેમ કે તુવાનું શાક ને ભાવતું નહીં ને, માટે રોટલા બનાવ્યા, રોટલી, પછી ભાત તેનું શાક, અને એ નતું ભાવતું તો બીજું બનાવ ગરમ ગરમ। કોને નથી વાગતું? મને એ ભાવતું તુવાનું શાક, રોટલી, તુવેરનું શાક ભાવતું નહીં તમને? લીલું ડુંગળી મસ્ત બનાવી લીલી ડુંગળી શાક બનાવીએ ને? રોટલી પડી પાછ ભલે ભલે તમે બનાવાડો ભાઈ। હા ખાવું છે ને, ભૂખ લાગી છે, જલ્દી કરો, ભૂખ લાગી હેડો। હા રોટલો તો સારો દેખાય હો, દેખાય ને? બસ તા પાપડ શેકવાનો પછી કીધું પાપડ આ છે પાપડ, આ તો બાજુ રોટલો કલાડીમ છે, આ થઈ ગયેલો છે, અને આ થાય છે ડુંગળીનું શાક। તો ચલો મિત્રો જમવા આવી જજો, પછી તૈયાર થાય એટલે। મિત્રો હવે ઘરેથી નીકળ્યા, હવે નીકળી છે લાંબા માટે, જઈશું હવે લાંબા।
અમે અત્યારે ઘરેથી નીકળી જાય છે. હવે જશું અમે લાંબા, તો ત્યાં જઈને અમે તમે ચોક્કસ દર્શન કરાવશું. જય બળિયાદેવ. બસ હવે લાંબો આવી ગયું છે, હવે નજીક જ છે, 1 કિલોમીટર છે. હવે તો મિત્રો આપણે આવી ગયા છે અત્યારે લાંબા, કારણ કે પબ્લિક બી બહુ જોરદાર છે. આ છે લાંબા, હજુ જોઈ શકો છો, કારણ કે હજુ આ કન્સ્ટ્રક્શન ચાલે, નવું કામ ચાલે છે. આ છે પ્રસાદી કેન્દ્ર, જોરદાર છે. પબ્લિક જ જોરદાર છે ભાઈ. તો ચલો આપણે હવે જાશું અંદર દર્શન કરવા. ઓલરેડી પ્રસાદી તો આપણે લઈ લીધી છે, અને પછી અંદર જઈને દર્શન કરશું. ચલો, જય બળિયાદેવ. હા, અમારે સેન્ડીને જાય છે. ધ્યાન રાખો ને ધામલે ભટકાય ભાઈ. જય બળિયાદેવ. બળિયાદેવ. જય બળિયાદેવ બાપા, સારું કર્યું. જય બળિયાદેવ. જોઈ શકો કેટલા મોટા પંખા છે આના. હેલિકોપ્ટર જેવા પંખા છે આના. આ છે બળિયાદેવનું મંદિર, પાછળનો રસ્તો છે. ગાર્ડન છે અંદર, આ બધું પાછળની સાઈડ છે પાર્કિંગ. બળિયાદેવ દર્શન કરી લીધા છે. તો મિત્રો હવે નીકળશું, હવે જશું અમારા ભાઈના ઘરે. બીજું કારણ કે પબ્લિક બી જોરદાર છે. રવિવાર છે એના હિસાબથી બહુ ઘસારો, બહુ પબ્લિક હે ને. તો પછી આ છે બધી રમકડાની દુકાનો. આ છે બધું છાય બી જોરદાર છે બહારની સાઈડ. તો અમારા ત્યાં અંદર જ્યાં છે ખરીદે, કારણ કે આટલા બજાર બહુ આખી લાંબી છે. જય બળિયાદેવ. જગ્યાએ ગરમા ગરમ ગોટા મળે છે, એક ભજીયા છે, પાપડી છે, ગાંઠિયા છે. તારા ગેસ ભરાવા, કારણ કે આપણે ગાડીને હવે ભૂખ લાગી જાય છે, તો થોડોક એના પેટમાં ગેસ નાખી દઈએ. જમવા હજી બનાવશે ભાજી પાવ. ચલો જમવા, ભાજી પાવ બનાવે છે. ચલો ગાઈસ જમવા. ચલો ગાઈસ જમવા. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ગુડ નાઇટ ગાઈસ. તમને બધાને અમારા વિડીયો સારા લાગ્યા હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો. હલો મિત્રો, ગુડ નાઇટ. કેમ છો? મજામાં? પછી મજામાં જશો. તો મિત્રો અમારો બ્લોગ કેવો લાગે છે જરૂરથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને નવા હો તો જરૂરથી કોમેન્ટ કરજો. તો મિત્રો ગુડ નાઇટ, જય માતાજી.